वलसाड़ जिला पुलिस द्वारा वापी ट्रैफिक पुलिस स्टेशन तथा सरीगाम पुलिस स्टेशन के शुभारंभ के अवसर पर एक भव्य एवं गरिमामयी कार्यक्रम का आयोजन वापी तालुका सेवा सदन बलिठा में किया गया। कार्यक्रम में गुजरात सरकार के कैबिनेट मंत्री श्री कनुभाई देसाई ने मुख्य अतिथि के रूप में उपस्थित रहकर दोनों पुलिस स्टेशनों का विधिवत उद्घाटन किया। उद्घाटन के दौरान मंत्री श्री कनुभाई देसाई ने रिबन काटकर और नारियल फोड़कर ट्रैफिक पुलिस स्टेशन का शुभारंभ किया तथा परिसर का निरीक्षण कर व्यवस्थाओं का जायजा भी लिया। इस दौरान उन्होंने आधुनिक सुविधाओं और बेहतर पुलिसिंग व्यवस्था की सराहना की। कार्यक्रम में विशेष अतिथि के रूप में मंत्री श्री नरेश भाई पटेल एवं पुलिस महानिरीक्षक श्री प्रेमवीर सिंह की गरिमामयी उपस्थिति रही। इसके साथ ही क्षेत्र के जनप्रतिनिधियों और अधिकारियों ने भी बड़ी संख्या में भाग लिया। इस अवसर पर विधायक श्री रमणलाल पाटकर, श्री जीतूभाई चौधरी, श्री भरत भाई पटेल, श्री अरविंद भाई पटेल सहित कई जनप्रतिनिधि उपस्थित रहे। वहीं प्रशासनिक अधिकारियों में कलेक्टर श्री भव्य वर्मा, जिला विकास अधिकारी श्री अतिराग चपलौट तथा वलसाड़ उप जिला अधीक्षक एवं वापी उप जिला अधीक्षक भी कार्यक्रम में मौजूद रहे। कार्यक्रम का सफल संचालन पुलिस अधीक्षक श्री युवराज सिंह जडेजा के निर्देशन में किया गया। आयोजन में ट्रांसपोर्ट व्यवसाय से जुड़े लोग, उद्योगपति, पुलिस स्टाफ तथा वापी टाउन, GIDC और डूंगरा पुलिस स्टेशन के पुलिस निरीक्षक, LCB एवं SOG के अधिकारी, ASI सहित बड़ी संख्या में पुलिसकर्मी उपस्थित रहे। इस दौरान सभी अतिथियों का पुष्पगुच्छ भेंट कर स्वागत एवं सम्मान किया गया, जिससे कार्यक्रम का वातावरण और भी गरिमामय बन गया। नए पुलिस स्टेशनों के शुभारंभ से क्षेत्र में कानून व्यवस्था को और अधिक सुदृढ़ करने के साथ साथ ट्रैफिक प्रबंधन को बेहतर बनाने में महत्वपूर्ण मदद मिलने की उम्मीद जताई गई है। माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल અને નાયબ મુખ્યમંત્રી શ્રી તથા ગૃહ ખાતાનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના પ્રેરણાથી અને એમના પ્રયત્નોથી જ્યારે વાપીને આખા રાજ્યમાં આજથી છૂટું ટ્રાફિક પોલીસ સ્ટેશન બની રહ્યું છે એ માટે આપણે સૌપ્રથમ સરકારનો આભાર માનીએ અને સાથે સાથે આ વિસ્તારના IGP જંગીર સિંહ સાહેબ જેમણે પણ આ ટ્રાફિક પોલીસ સ્ટેશન માટે પ્રયત્ન કર્યા અને સાથે સાથે દરેક પ્રોસિજરમાં એમને સાથ આપ્યો એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને સાથે યુવરાજસિંહ જાડેજા જેઓ SP તરીકે આ વિસ્તારમાં આ કામગીરીને ઘણો વેગ આપીને તાત્કાલિક રીતે પોલીસ સ્ટેશનનું મકાન થાય તે સર્વે ધારાસભ્યશ્રીઓ અને સાથે ભારતીય જનતા પાર્ટી સંગઠન વાપી એક ઔદ્યોગિક નગરી છે એટલે અહીંયા મિની ઇન્ડિયા કહી શકાય એટલી વસ્તી છે। સાથે સાથે ટ્રાફિકની સમસ્યા જે પબ્લિક પોપ્યુલેશન છે એ પણ 1.5 થી 2 લાખનું હોય છે। આ સમય દરમિયાન ટ્રેનના સમય દરમિયાન સવારે કે સાંજે જે સમસ્યાઓ સર્જાતી હોય છે, લયદુપ પોલીસ સ્ટેશન હોવાથી હવે ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને ચોક્કસ રીતે લોકોને રાહત થશે। ખાસ કરીને આ માટે સમગ્ર પોલીસ તંત્રને પણ હું અભિનંદન આપીશ કે આપણે સૌ લોકોની સુખાકારીમાં કામ કર્યું। શરૂઆતમાં એકાદ મહિનો લોકોને આ પોલીસ સ્ટેશનની સવલતોનો અને ડિસિપ્લિનનો લાવો મળશે અને ત્યાર પછી પોલીસ પોતાની કાર્યવાહી કરશે। આજરોજ વાપી ખાતે વાપીમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન અને સરીગામના નવા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન થયું છે। હવે એ બંને પોલીસ સ્ટેશન થવાથી આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા અને ગુનાને કંટ્રોલ કરવા માટે પોલીસને ખૂબ જ ફાયદા થશે। સરીગામ એક મોટો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને ત્યાં બહુ સમયથી નવા પોલીસ સ્ટેશન બનાવવાની ત્યાં સ્થાનિક આગેવાનોની લાગણી હતી અને એને સરકારશ્રી દ્વારા નવું પોલીસ સ્ટેશન જાહેર કરતાં એ આજરોજ ત્યાં એને શરૂ કરવામાં આવેલ છે। એ જ રીતે વાપી ખાતે ટ્રાફિક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ આજે માનનીય મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું છે। વાપી એક બહુ મોટો ઔદ્યોગિક વિસ્તાર છે અને એ દમણ અને સિલવાસા વિસ્તારને પણ મેઇન હાઈવે સાથે જોડે છે, જેથી કરીને અહીંયા ટ્રાફિકની બહુ
મોટી અવરજવર રહેતી હોય છે એને મેનેજ કરવું એક મહત્વપૂર્ણ અને ચુનૌતીપૂર્ણ કાર્ય છે. તો એને સારી રીતે મેનેજ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અહીંયા એક ટ્રાફિક પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવેલ છે, જેના લીધે આ નેશનલ હાઈવે, નવું જે નેશનલ એક્સપ્રેસ વે આવે છે, બુલેટ ટ્રેન આવે છે, આ બધા જે યાતાયાતના અલગ અલગ જે સાધનો છે એનાથી જે ટ્રાફિક જે છે એ સુચારી રીતે ચાલતું રહે તેના માટે આ પોલીસ સ્ટેશન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આગામી દિવસોમાં વલસાડ જિલ્લા પોલીસ દ્વારા અને કઈ રીતની અસરકારક કામગીરી કરવામાં આવશે? અહીંયા એક તો જે ટ્રાફિકના જે ચોક પોઈન્ટ્સ છે એને આઈડેન્ટિફાઈ કરીને એને વધારે સારું કરીને એવી વ્યવસ્થા કરવામાં આવશે કે ટ્રાફિક જામ ઓછા રહે. જે રોડ ઉપર જે એક્સિડન્ટ્સ થતા હોય છે, ખાસ કરીને જે ફેટલ એક્સિડન્ટ થાય છે એ ઓછા થાય એના એક પ્રયાસ રહેશે. એ ઉપરાંત લોકો જે આડેધડ પાર્કિંગ કરીને ટ્રાફિકને અડચણ બને છે એને ઉપર પણ આપણે અહીંયા ફોકસ કરશું.